આમે ખેડૂત હોય તો ખેડૂતને પાણી જોઈને આનંદ થાય. એટલે હું પણ પટેલ છું, ખેડૂત છું, અને ખેતી માટે પાણી ચોમાસાની અંદર, ચોમાસું આવે, કુદરતી આપણને જે પાણી મળે એના દ્વારા ખેતી કરીએ. પણ મહત્વનો બીજો પાક એ રવિ પાક, અને રવિ પાકમાં આપણને પૂરતું પાણી મળે. અહીંયા થોડે ઈયાસરા જતા ચેકડેમ આપણો પુલ ઉપર, અને બીજો એક ચેકડેમ અહીંયા બન્યો હતો, તૂટી ગયો હતો. પણ મનમાં ક્યારનું હતું કે અહીંયા એક ચેકડેમ એવો બનાવવું જેથી વાલમ અને પૂતગામ આ બંને ગામને ફાયદો થાય. અને એ ચેકડેમના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત અરવિંદજીભાઈ ઠાકોર, શ્રીમતી પુષ્પાબેન વણકર, શ્રીમતી જનકબા ચાવડા, શ્રી વિષ્ણુભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ, ખુશાલભાઈ, વર્ષાબેન, અને જે આ કામ જેમના હાથમાં છે એવા ડીપો બારોટજી, અધિક્ષક એન્જિનિયર, સાથે એક્સીએન, ડેપ્યુટી એન્જિનિયર, એસઓ, તમામ ઇરિગેશનનો સ્ટાફ, વિકાસ રાતરાજી, પ્રાંત વિસનગર, મહેન્દ્રભાઈ ચૌધરી, કમલેશભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, ડાયાજી ઠાકોર, હાર્દિકભાઈ પટેલ, ડાયાજી ઠાકોર સરપંચ આપણા ઈયાસરાના, અને હાર્દિકભાઈ વાલમ, કનુભા ઝાલા, રોનક સંઘવી, અને ખૂબ મોટી સંખ્યામાં એક એવા કાર્યક્રમમાં આપ સૌની એટલી બધી મોટી હાજરી છે. એટલે અહીંયાની ખુશી, અહીંયાથી મને દેખાય છે કે તમે ખૂબ ખુશખુશાલ છો કે નહીં ભાઈ? આવો ધીમો અવાજ. આનંદ છે ચેકડેમથી? હમણાં જ બારોટજી સાથે હું વાત કરતો હતો, કીધું આની ટાઈમ લિમિટ કેટલી? કીધું આ ચોમાસું ગયું, આવતું ચોમાસાએ ચેકડેમ ભરવો છે, ભરાઈ જશે. આવતા ચોમાસાએ ચેકડેમ બારોટ સાહેબ આપણે ભરવું છે, અને ફરીથી રવિ સિઝન આવે એટલે આ ચેકડેમનું પાણી મારા ખેડૂતોના ઉપયોગમાં વાલમ ને ઈયાસરામાં આવે. કોન્ટ્રાક્ટર પાસે થોડી સ્પીડ મરાવજો, 80 ની ગતિએ ચાલતી હોય તો એક્સિલેટર દબાવજો ને 120 ઉપર દોડાવીને પણ આ ચેકડેમ પૂરો કરજો. પાણી માટેનું કામ નર્મદા બંધ અને નર્મદા બંધ દ્વારા જે ચોમાસુનું વહી જતું પાણી હતું આપણા ભાગમાં, નર્મદા બંધ પૂરેપૂરો બંધાય એના પછી ચોમાસાના વહી જતું પાણી ત્રણેય જગ્યાએ, સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતમાં 1 મિલિયન એકર ફીટ પાણી આપણા ભાગમાં આવ્યું હતું. થોડી ટોપોગ્રાફી એવી છે કે જે સીધો કમાન્ડ એરિયા આપણા મહેસાણા જિલ્લાનો ઓછો મળે. હવે એ 1 મિલિયન એકર ફીટ પાણી લાવવું હોય, ઢાળ અમનો હોય તો પાણી આમ તો ચડે નહીં સીધું. મોટી મોટી મોટરો દ્વારા, મોટી મોટી પાઇપલાઇનો દ્વારા એ પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનો શ્રેય, ઉત્તર ગુજરાતમાં પહોંચાડવાનો શ્રેય, અને હવે કચ્છ સુધી પણ એ પાણી પહોંચી જવાનું છે. ત્યારે આ પાણી માટે આપણે વીજળીના બિલ ખેતીમાં ભરીએ છીએ, કોઈનું મીટર ઉપર હશે અને કોઈનું એચપી ઉપર હશે. સબસિડી સરકાર આપે છે 60 પૈસે યુનિટ, અને એચપીમાં તો 765 રૂપિયા, 665 કે 765 એવો ભાવ છે. ખૂબ સસ્તી વીજળી આપે છે. પણ જે તળાવો ભરવા માટે 1 મિલિયન એકર ફીટ પાણી માટે જે ઉપાડી અને આપણા તળાવ સુધી લાવવામાં આવે છે, એ વધારાનું વીજળીનું બિલ પણ એ સરકાર ભોગવે છે. બે બાજુ તળાવ કોઈ કોરું ના રહી જાય, ચોમાસામાં નર્મદા ઓવરફ્લો થાય, વધારાનું પાણી દરેક તળાવ સુધી પહોંચે, દરેક નાના મોટા ચેકડેમ સુધી પહોંચે, સૌરાષ્ટ્રના ચેકડેમો ઉપર પીવાના પાણીની સમસ્યા ઊભી ના થાય. અને દુકાળગ્રસ્ત ગણાતો કચ્છ, જોકે કુદરતની મહેર છે અને વધારે પડતી મહેર આ વર્ષે થઈ ગઈ. સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ આપ્યું છે. આજથી જ 12 વાગ્યાથી જેને નુકસાન થયું હોય તો ગામની અંદર વીસીએ પાસે એ ભરાવી દેજો, ફોર્મ ભરાવી દેજો. સરકાર ખૂબ ઝડપથી તમારા ખાતામાં નુકસાનીના વળતરના પૈસા આપવા માટે કટિબદ્ધ, ખૂબ ઝડપથી ફાઇલ. બીજી જગ્યાએ ઘણી જગ્યાએ વરસાદ પડ્યો, પણ જે ઝડપથી
એનો જીઆર થવો, પરિપત્ર થવો, મંજૂરી મળવી, મંજૂરી મળ્યા પછી એ અરજીઓ લેવાનું ચાલુ કરવું અને અરજીઓ આવ્યા પછી એ નુકસાની પહોંચાડવાનું કામ ક્યારેય ના થયું હોય એટલી બધી ઝડપથી એ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં થઈ રહ્યું છે. ખેડૂત સામે જોવાની નુકસાન ખૂબ મોટું છે. ખૂબ વિનમ્રતાપૂર્વક અમારું માનવું છે કે નુકસાન વધારે છે. બધું તો વળતર ના થઈ શકે ગુજરાતને. આપણા ત્યાં કદાચ ઓછું હશે પણ બધાને સરખો ન્યાય મળે ગુજરાતમાં એ રીતનો પરિપત્ર ને એ રીતનો ગામને યુનિટ બનાવી. ખેતરે ખેતરે ક્યાંય ગયા નથી. ગામમાં બેસી તલાટીની ઓફિસમાં આગેવાનોને બોલાવી શું વાયુ તું એ સીધું લખી લીધું. ક્યાંય પૂછવા કે વાયુ તું કે નતું વાયુ એ પૂછવા નથી ગયા. સીધું નુકસાની આપણના ખાતામાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. આનંદનો વિષય છે. ખૂબ ઝડપથી તમને તમારા પાકમાં થયેલા નુકસાનનું વળતર ખૂબ ટૂંકા સમયમાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ થઈ છે. અને આ ચેકડેમ મેં કહ્યું એમ 600 થી 700 વીઘાને સીધે સીધો ફાયદો મળે એ પ્રકારે બંને બાજુ વાલમ ને અહીંયા અને જે પાણીના તળ ઊંડા ગયા છે એ રિચાર્જ થશે એ અલગ. આમ સીધે સીધો ફાયદો આપણા બે ગામને થવાનો છે. આપણી રૂપેણ નદી ઉપર પહેલા 30 ચેકડેમ હતા, નવા 18 મંજૂર કર્યા છે. 30 + 18 48 ચેકડેમ થાય એટલે આખી નદી કાયમ ભરેલી દેખાય એ રીતનું આખું સ્વરૂપ થઈ જશે. સરસ. આપણી સાબરમતી નદી ઉપર પણ જ્યારે આ વિભાગ હું સંભાળતો હતો એ વખતે 6 વિયર 6 કે 8 બરોબર સાહેબ 8 વિયર આપણે મંજૂર કર્યા હતા. ધીમે ધીમે ચાલુ છે. હીરપુરાનો પૂરો થયો, વલાસણાનો પૂરો થયો, આગળના ચેકડેમોના કામ ચાલુ છે. અને આખી સરસ્વતી નદી એ આપણા ધરોઈથી લઈ અને અમદાવાદ સુધી એ લગભગ 80 કિલોમીટરની આસપાસ છે. અને એક વિયર એ 7 થી 8 કિલોમીટર નદીમાં પાણી ભરાઈ રહે એ રીતના વિયરમાં, એટલે અડધી નદી 8 × 56 લગભગ 50% ઉપર નદી ચોમાસું ગયા પછી પણ ભરેલી દેખાય એ પ્રકારનું સ્વરૂપ આપણને આવતા સમયમાં જોવા મળવાનું છે. છેલ્લે નરેન્દ્રભાઈ થરાદની અંદર આવ્યા એ વખત 25,000 કરોડના કામો ઉત્તર ગુજરાત માટેની ત્યાંથી જાહેરાત થઈ હતી. એ કામો હવે ગતિમાં છે, પ્રગતિમાં છે. અને આવતા સમયમાં બધા જ કામ 2027 સુધીમાં મહત્તમ કામ ઉત્તર ગુજરાત માટે જે પાણીના આપણે કર્યા હતા એ પૂરા થઈ ગયા છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને જ્યારે ચેકડેમનું કામ ચાલતું હોય મારી આપ સૌને વિનંતી છે, કોન્ટ્રાક્ટર હોય, સ્ટાફ છે, થોડી આસિસ્ટિંગ કરજો, મદદ કરજો. અને મદદ થકી ઝડપીમાં ઝડપી આવતા ચોમાસા પછીના શિયાળામાં આપણે લાભ લઈ શકીએ એ પ્રકારે આપણે કામ કરવું છે. એમાં તમારી મદદની જરૂર પડવાની છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ વિશાળ સંખ્યામાં પુદગામ અને વાલમ અને આ બાજુ ઈયાસરાની એક માંગ હતી કે ભાઈ અમારે થોડી જમીન પેલી બાજુ છે ખંડોસણ તરફ, એ પણ સરસ મજાના હવે જતા થઈ ગયા છે. અને એક પણ જગ્યાએ નાની મોટી ક્યાંય મુશ્કેલી પડે તો ધારાસભ્ય કાર્યાલયે તમારો કાગળ તમે પહોંચાડી દેજો. વ્યાજબી હશે, તમામ કામ 100% થશે. રસ્તાઓ ખૂબ ઉદારતાથી હવે તો એક ગામમાંથી બીજા ગામે જવાના રસ્તાઓ તો બની ગયા છે, 2 ને 3 બન્યા છે. પરંતુ હજુ ખેતરે જવાના રસ્તાઓની માગણી આવે છે એટલે જરા વ્યવસ્થિત સારી રીતે અને જરૂરિયાતવાળા કામો રસ્તાના પણ આવે તો આવતા સમયમાં આપણે એને ન્યાય આપી શકીએ. અને 27 સુધીમાં મહત્તમ મેક્સિમમ નવી વિધાનસભાની ચૂંટણી આવે એટલે સામેવાળાને આવવાની તક ના મળે એ પ્રકારે આપણે કામ કરવાનું છે. આવતા સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકા પણ આવવાની. મારી વિનંતી છે, 3 સરકાર તમે બિહારમાં તો જોયું સુપડા સાફ થઈ ગયા. લોકો જાતિ જ્ઞાતિ આ બધાથી પર થઈ અને એનડીએને એટલે કે ભારતીય જનતા પાર્ટી અને એલાયન્સ એમની સાથે જે પક્ષો હતા એમને મત આપી
203 જેટલી સીટો 242માંથી આપી દીધી. એનો મતલબ એવો થયો કે હવે પ્રજા જાગૃત થઈ છે. કોણ કામ કરી શકશે અને કોણ કામ નહીં કરી શકે એનો ભેદ બહુ સરસ રીતે પારખી શકે. મારી આપ સૌને વિનંતી છે, નીચેની પણ તાલુકાની સરકાર, જિલ્લાની સરકાર અને ગ્રામ પંચાયતમાં તો તમારી સરકાર છે જ, તો છેક સુધી એક હેરાર્કીની અંદર ક્યાંય રૂકાવટ ના આવે એ પ્રકારે આવતા સમયમાં તમારી પાસે હું અપેક્ષા પણ રાખું છું. અને સાથે 20/11/2025 રોજ સવારે 8 વાગે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ, આખી દુનિયા એમને યાદ રાખે એના માટે એસઓયુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બનાવી છે. ખૂબ ઊંચી પહેલા નંબરની પ્રતિમા આપણે ત્યાં બની છે, પણ એમનું જે મહાન કાર્ય હતું એ મહાન કાર્ય ઇતિહાસમાં લખાયું છે. ક્યાંક ભૂતકાળની અંદર ઇતિહાસમાં એને ઝાંખું કરવાના ખૂબ પ્રયત્નો થયા છે, પરંતુ નરેન્દ્રભાઈએ, સરદાર પટેલે કરેલું અવિસ્મરણીય કામ એ કાયમ ઇતિહાસમાં દર્જ રહે. અને એકતાની ભાવના, સરદાર પટેલે દેશને એક બનાવ્યો અને દેશ આપણા સૌના દિલમાં રહે એના માટે 20/11/2025 રોજ 8 વાગે સરદાર પટેલ સાહેબની પ્રતિમા કાંસા 4 રસ્તાથી છે અને એની 150મી જન્મ જયંતિ છે. તો એકતા યાત્રાનું આયોજન કર્યું છે. એનો રૂટ કાંસા ચોકડી સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુથી શરૂ કરી ત્યાંથી થલોટા, રામપુરા, કાંસા અને રામપુરા, કાંસાથી કાંસા અને કાંસાથી કાંસા એને સુધીનો આખો રૂટ છે. જે મિત્રોને, જે કાર્યકર્તાઓને સરદાર પટેલ માટે માન હોય, સરદાર પટેલ માટેનું અભિમાન હોય, તો વધુમાં વધુ સંખ્યામાં આ રૂટ ઉપર જોડાવા. જ્યાં તમને અનુકૂળ આવે એ રૂટની અંદર થલોટાથી જોડાવવું હોય તો થલોટાથી જોડાવાય, કાંસાથી જોડાવવું હોય તો કાંસાથી જોડાવાય, પણ મહત્તમ સંખ્યામાં આપણે સૌ જોડાઈએ એવી પણ આપને વિનંતી કરું છું. 5 આ ચેકડેમ આપણા વિસનગરને લાભ કરે એવા છે. રામપુરા, મહમ્મદપુર, ઉમતા આપણો ચેકડેમ આવ્યો એ પૂતગામનો, અને એક જે પિલુદ્રાનો ચેકડેમ છે એમાં પણ વિસનગરને લાભ થવાનો છે. આપણે સૌ પાણીથી હર્યા ભર્યા રહીએ, ખેતીથી પણ હર્યા ભર્યા રહીએ, અને ઘર પણ તમારા પશુપાલનના વ્યવસાય થકી, તમારા ખેતીના વ્યવસાય સાથે ઘરની અંદર સમૃદ્ધિ આવે એ ભાવનાથી આપ સૌને આગામી સમય ખૂબ શુભદાયી નીવડો. નવું વર્ષ ચાલુ થયું છે 2082નું. આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ મારી શુભકામનાઓ. ધન્યવાદ.